મન કા જેવું તાણું રેવા લેડા તમને નહીં તો મળે જી અને મન કો તારો નહીં આવે વારમાં વાર રે એ આવો ચેવુભાઈ આવો. જય ગુરુ મહારાજ. કેમ સાઈડમાં મેલ્યું ભાઈ? જય ગુરુ મહારાજ. હો સાઈડમાં તો ભાઈ મેલું પડે કા 107 લાખનું સાધન અને ઝાડવાને અસર મેલે ને કદાચ પાટ બાર ભાગીને પડે તો ખાડો તો ઘરમાં જ પડે કા. હા એ વાત સાચી. ચેતતા હારા ભાઈ. વરસાદ તો આયા જ હોય છે પણ અમારા જેવો વિવચના રપચ યાર. આ વરસાદ આવીને તો કયો હા હા તે મોહનથાળ ખાવાનું છે ને ખબર છે ને? ખબર છે કે મોહનથાળ ખવડાવવાનો ભાઈ 100% આપણો તો આદરી બેઠા છીએ તેમ ખવડાવવો તો પડશે કે હવે મુહૂર્ત કઢાઈને આપણે બેઠા છીએ તે વિહોય કરવો તો પડે કા. એક જ કહેવા આવ્યો છું. ઓય થઈ નીકળ્યો કીધું મુહૂર્ત લેવા જવું છે. આવું છે કે ના ચેવું ભાઈ આજ તો મેળ નહીં આવે. કેમ કે અમારા પેલે હાળીને ભોણીને જોઈને આવે છે કે તે ઈકને જવાનું છે. હાજરી તાલી પડે કા. હા એ તો જવું પડે. એટલે ગાડી કરી છે કીધા મેઠાનો થઈ કહેતો જાઉં તું લે તું એ વળી ભેગો થઈ ગયો છે તારી કહી દીધું. એટલે કશો હતો ને વિહોમાં આવશું હો. હાવ ત્યાં તો નહીં મેળાવતા. ના આજે નહીં મેળાવે ભાઈ. હા ભાઈ એ તો તારે તો સીઝન સારા છે એટલે બધા જોતો જવું પડે કા. એ તારા જે દાળ વિહોય ને એ દાળ આખો દાળ હાજરી હાલજો ભાઈ. બસ બસ ઓકે ચેવું ભાઈ. મારા ભાઈ અને સાઈડમાં હરખું ડોકી મિલ જાય. તારે તો અવસર પ્રસંગમાં આ જોતે જવાનું હોય ને વરસાદ ને એક તો લોહી પીધું છે. સીધું મેલું હોય ને તો ટોલું મેકી દો રહોડા ઉપર. ચિંતા ના કરતા આવજો હો. બસ 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 મારે એટલું ઘણું. હા હો ભાઈ. તારું પછી ભાઈ બંધ છે અમારો જીગર જાન. રહોડામાં કશું ભાડું બાડું લેવું નહીં પણ ટોલું મેક્યું છે. કળવા વેલાની તું બળી નિત ગંગાજી માં જાય અંતરનો પરદો ખુલ્યો વિના એ તો કદી ના મેઠી આપણો ડોહા માં પિયરની તારીખ લખીએ ને 15 તારીખ. ખબર છે માં તારા પિયરની તારીખ મને. ભાઈ 15 તારીખે ગાડી બીજે તો જવા ના દેતા. અલ્યા ના જવું. ખબર છે મને 15 તારીખનો શો ઓર્ડર લીધો જ નહીં મેં. હા તો ઠીક. એ તારા પિયરનો ઓર્ડર લીધો છે તે લઈ લીધો હું. હા અને મસ્ત તૈયાર કરાવી દેજો ગાડીને. આ ડોહા આજ ચો જો હતા. આજે પેલા સિહાન મુહૂર્ત કઢાવા જવાનું. આવી જજો ખાવાનો ટાઈમ ખાઈને આવશો તમે તો. આવો તો ખાવાનું તો તમે પૂછા થોડા આવશે કારણ ખાઈ લેશું. ગોટાને કડી લેતા આવજો પાછા હોય. આવો તને તો બસ ગોટા તો હોભળ્યા. અંતરનો પડદા ખુલ્યો. જો ઓય મુહૂર્ત લેવા જવાનું છે ને હજી તો આ મોર હોય તો હજી તો પાઘળ્યો બેઠે છે. અલ્યા ભાઈ આવતો તો તૈયાર જ કમ્પ્લીટ થઈ ગયો છું. અલ્યા હું આવતો તો આ તો આવ્યો ને કે હજી તમે 1 કલાક કઈ નાખો તો કણ ના કરું લે હવે ને કવાનું જ કરતો હતો ને તું આવ્યો ભાઈ. 4 વખત પાઘડી છોડીને બોધ્યો ને હળો. હેડે પણ હું કરી સાધનમાં કહું છું. ગાડી કરી છે ને કોની કરી? એટલે ગાડી કરી છે લે હેડો કે ફટાફટ હા ગોમમાં એ સારું કર્યું ગાડી કરી તે એવું છે જલ્દી મુહૂર્ત કઢાઈને પછી એ ગાડીમાં ને એ ગાડીમાં ઘેરે આવતા ફાવે. ઉભા થો હો પગ બગ પહેરાવું ચંપલ પહેરાવું. ભાઈ થોડા પાકીટમાં પૈસા લઈ કેવું છે મારા પાછા જો તમે મેલી જતી રહે. રાતે આ બધું શું કરતા હતા? રાતે આ બધું લઈ લેવું પડે પૈસા પૈસા. હવામ સીધા ફટલે નીકળવાનું હોય. તમે મોરવાય છો ને યાર ખટકો મારે કરાવવો પડે. આપણે બે છીએ હજી બીજા તો બધા ફોર્મમાં છે બધું રેડી છે લેડો. અરે પેલા ખાટલો મેલી તો જીએ છે હો યાર તમે તો. એટલે ડ્રાઈવરોના તારે ગાડીઓના બીજા ઓર્ડર હોય અને આઈન શોપ જવાનું હોય તો સાચી વાત. એટલે નહીં લ્યો બૂટ પોલીસ નહીં મારવી. ચંપલ સારી છે. સાચી હેડો. ઓ ભાઈ આ કૂતરો પહેર્યા તો સારું કરી દઉં છું. પૈસા ન કહું અને લેવાય ના તારા. આ મારા બેટા કે 10 વાગે આવી ગયો ને 11 વાગ્યા ના જીવ જ્યારે આયા છે ના લ્યા વાટ જોઈને ઊભો છું. હજુ તમે જ્યાં નહીં માં બેસો પાઈ નાઈન ચેવભાન છોકરાને મુહૂર્ત જોવા જવાનું કહેતા હતા ને. તે કોને લઈને જાઉં? કોઈ આવ્યું નહીં અમૂર્દું એકલો જ મુહૂર્ત કાઢી આવું. સારું આવે એટલે જો આવું તો લઈને જોયો તો 15 તારીખ યાદ હતા ને? 15 તારીખ મારી માં હારું કરું તને યાદ છે મને 15 તારીખ. કોઈનો ઓર્ડર બોર્ડર લેતા નહીં 15 અલ્યા તારી મને હા હું કરું મને ખબર છે કે તારા પિયરમાં 15 તારીખ ઓર્ડર છે તારા ભત્રીજીને જોનમાં જઈને ગાડી લઈને જવાનું છે.
હા ખાક પણ એન્ટ્રી કરાવવાની માર ભત્રીજીની. તું તો રોય ઉપર ચડીને બેસી દેજે કા માર ભત્રીજીની. અલી હારું લે પણ ઓય લખાઈ દઉં કે ઓય લખાઈ દઉં મારા કપાળમાં લખાવ કે 15 તારીખમાં ડોશીન પિયરમાં જવાનું છે એવું. ભૂલી ના જતા. અલે હા શું કામ કરે છે લે તો 15 તારીખ તો યાદ રાખવી પડે. 15 તારીખમાં પિયરમાં વિવાહ. તારા પિયરમાં વિવાહ તે ભાઈ શાંતિ રાખતી ને અત્યારે હોય હવારમાં નાટક કરે છે. લે હા યાર હવે ફટાફટ નીકળી આવજો. ભાઈ ગાડી હોય છે ને હા આઈ તો બેસો. ગાડી કરી છે હા કોની ગાડી કરી છે ઓહો હો હું નહીં બેહું એ ગાડી તો તને બેહાડ્યા ના બે કોઈ નહીં મારે તને બેહાડ્યા ના અરે બેહું નહીં તારી ગાડી પર કોઈ સાપ મારી છે અલ્યા પણ શેલા નવી બીજી ગાડી ઓય તો આવો કોને શું લઈને આવ્યો લ્યા પણ હોભળો કી હવારમાં મુહૂર્ત કઢાવવાનું છે ને આનું શું લઈને આવવાનું આનું કાળું મોઢું પછી છાનો એ તું જા તારું આ ઠોસરું લઈને જતો રહે કે ન ગમરમાં હાલ તું આજે નેકળ બોડાડ્યા નેકળ વચ્ચે બોડાડી હમણાં મારા મોર ભાઈ એ છે યાર તારો મોરો હોય તો એને બીજી ગાડી કરી અને શું લઈને આવ્યો છે તું મને હું ખબર તમારે બેવાના આવું યા પણ ઓની તારા શું ગાડી કરવાની આવા છે તારા તને ગોમમાં બીજી ગાડીઓ મળી જ નહીં ગોમમાં ગાડીઓ જ નહીં બીજી મને ખબર હોત ને કે તું આવવાનો છો તો આ ગાડીનો ઓર્ડર જ ના લ્યો તું તે કોને કીધું તું લા પણ મને નથી ખબર બાપા ઉભો રહો, શું પેલા રમતુન ફોન કરું મારું જા કેન્સલ કર આ ગાડી કેન્સલ કર અલે આવું એ નામો આમ બોલાવીએ નહીં તારી ગાડી હું બેહું ના સમજો તમારે બેરા પણ મારા લ્યા તો આ મુરત લેવા જવાનું છે ફોન કરું ચિંતા કરે ચિંતા કરે ઓન જવા દો એકલું ખબર ત્રણ ના 4 કરે ને તો 4000 આલ દેવાનો પણ હું કરી આલું નહીં અલ્યા 10 ગણો ભારું આલ્યું હોત તોય મને ખબર હોત ને કે હારો આવે છે તો હું આ ઓર્ડર જ ના લ્યો બંધ થઈ જા હાલો મોર ભાઈ જ મારા એ છે રમતુ શું છે ભાઈ વર્ધી ગયો છે એ તારો ભય ના હોય અત્યારે અલા આવ્યો હતો ભાઈ કોઈ ના હોય પોડા કોઈ ના હોય અત્યારે કોઈ ગાડી નરવી ના હોય આ તો આ કરવા બાની નડી હોય હું ગાડી નહીં બેહું છું આ ગાડીમાં હું નહીં બેહું પણ તને શું તારો ભાગ્ય છે બેહવાનું હું તને વાત નહીં કરતો બંધ થઈ જા વધારાનું હું તારા અંગથી વાત નહીં કરતો હું ચહેલાનો આ વાત તો કરું એને છું કહી દે ઓનો ના પાડી દે આ દીધા એકલો એ મારી ગાડી તું નહીં જા મારી ગાડી લા નહીં મોર ભાઈ મારે તમે નહીં છો યાર ઉતરો દો હા. ચંબા ખડા કરો. ઓ આ બોડાળવા શિકાર હું કરવા આયા છો? ખેતર પાડોશી છે પણ કદી પોણીએ પાતા નહીં. શાંતિ રાખો કે તમે બે જણા એક તો તમે બે લડ કરો છો મારા લોસા પડે છે યાર હા ના લોસા પડે પણ મારામાં હાલ આ મુરત લેવા જવાનું છે તાણે કોની કોની કરી ગાડી લઈને જવું આખા ગામમાં હોવાનો જ નહીં ગાડું તો તમે બે જણા ભેળાવ છો ને આ મારો અવસર ભેળા તો પછી મારાથી પૂંડું કોઈ નહીં બેસી જતા નહીં યાર તમે થોડું ગમ ખાઈ દો અને તમે થોડું ખાઈ દો યાર બે તો જાણો પાછળ બે હા એ પાછળ બેસી આ તો તારા મોટો છે આ હું આવું છું નકર આવું ને આવવાની ગાડી બે હવે આપણે પછી મુરત નું તો મોડું થાય ને તો લોકો પર તો આગળ બેન પાછળ બે હા હા પાછળ નહીં બેહું આગળ હા પણ પાછળ પટી ગયું પણ બે ગાડીઓ બે તાને અમે જોઈ નહીં ગાડીઓ આગળની સીટમાં તે હજી તો અમે હારા લાગશું ભાઈ બેહું નહીં મારતું એ ચો બેઠા છો ઉતરો ઉતરો ગાડીએમથી ઉતરો ગાડીએમથી ઉતરો. નાના શેઢા પાડોશી છો તો કદી હસતા મૂઢા ના હોય કદી પોણી પાતા નહીં કઈ શેઢાઈ નીકળીએ તો ઉતરો. ગાડીએમ નહીં બેહવાનું અમારી. ભાભી શાંતિ રાખો મારા મુરત લેવા જવાનું છે ને તમારે ગાડી કરી તે તમે બેહો છો બા તમે તમારા છોકરાને હારીમ લઈ જાઓ ચોક બીજે ફરવા જવું લઈ જાઓ ગાડી લઈ જાઓ મફત. મારા છોકરાના મોરવાય છે આ. હા જોયું ને બસ જોયું ને અપમાન જો અપમાન ઉપર અપમાન અપમાન ઉપર અપમાન ચોકી લ્યા બસમાં મોકલો નહીં ડોહા અરે! ફરજ નહીં સમજ પાછળ બે હારું નહીં બેહાડવા. તું વિવાહ કરે એકલો ને તારીથી મુહૂર્ત કરી પાછા ગાડી લટડી ના આવે ને તોય નહીં. મારા નહીં આ કીધું ને મેં મારી વાત નહીં કરવાની હવે તું તારીથી વિવાહ કર સમજાય કે યાર મારામાં ગાડી હશે મારા મોરવાય એ છે યાર મારા કાયમ છે ને મેઠાલાલ મારા નહીં આપું અલે છેલા અલ્યા મારી વર્ધી બે લીધેલી બધી બગાડી યાર તે. લા તમારા વર્ધી ની પડી છે મારા પેલો મોરવાય જતો રહે છે ને યાર અલ્યા તારા દોસ્તી બે વર્ધીઓ પાછી કાઢી છે પણ આ મારા મોરવાય પાછો નહીં કરતા તમે યાર એ ખબરીને લઈ મુહૂર્ત કઢાઈ જા સાહેબ એ હારો પૈસા આ મોરવાય ભાઈ તો આપણ શું લેવા દે આપણે હું લેવા દે આપણી ગાડી નહીં બેહાડવાના એમને કદી જોવાય નહીં આપણે આ બાજુ નીકળવા જ નહીં દેવાના.
એટલે આ ઉભા રોકી યાર. હું કીધું ને એની ગાડીમાં મારે બેહવું નહીં આવતો ઓમ તો બેહોત પણ એ ડોશીએ જબતમ મને બોલી જઈ છે. લ્યા યાર ભાઈ સાહેબ તમે મારો અવસર હુલ્યા ભેળાવો છો તમે મોરવાઈ છો યાર નકો ખરેખર તમને પડી મેલીને જતો રહો તમણા બોલો. તારા એની શું ગાડી કરવાની આવે છે તાણે? પણ ભાઈ સાહેબ મને ખબર હતી કે તમારે બેવાના ખટકેલું છે આ તમારા બેવાના ઝઘડામાં મારું હુલ્યા ભેળાવો છો એમ કહું છું. એ પેલી ફટ લઈને મને ઉતારી મેલ્યો કે આ બોડાળિયાનું કઈ બિહાર્યું છે મારું અપમાન કરવાનું એટલે ભાઈ સાહેબ હેડો કહું છું પેલા એક ફોન હા ત્યાં કરશનભાઈ શાંતિ રાખો આ ગાડી વાળો છે એ ગાડી વાળો ખેતરમાં જતો રહ્યો. આયા બીજી ગાડી કરજે. મારા કુટુંબ વાળા તો જોપા ઉભા રહ્યા છે બધા એ વાત જોઈ રહ્યા છે કલાકથી. હેડો હું એ તો એ હું વાત કરું છું એ ભાભીને બેન કહું છું ને એ બોલી હેડો. જો આડો અવળો બોલે ને કળવો કે એ તો પછી હું તો થાપાયો પાછો થપડાયો હા નહીં બોલી હેડો. શું કીધું? હા બીજી ગાડી કર. પણ બીજી ગાડી અમે ખરા ટાઈમ હતા 10 વાગ્યા બધી જોഞ്ഞો નીકળી જાય. હાલ ફોન કર્યો તો શું કીધું? તમે કર્યા તો કર્યા લો લ્યો 1000 રૂપિયા ભાડું વધારે લે હું આલ્યો. અરે તારી શરમી આવું છું પણ લગીર કોઈ આખું પાછું બોલે ને વધારાનું તો પછી જો આ મેઠો છે ને એ ખાટો થઈ જાય પછી હા માયા કર નહીં રો પછી મને કહેતો ના કોઈ. નાની સગન બોડાળજી તમે મોરવાય છો એક વાર મારો વિવો પટવા દે પછી તમારા પગ પકડો. સામેલ જાય સોટો સામેલ ને તો માથું ગરમ થઈ ગયું છે મારી માની છગણ આજ તો કોકના પોઢો તોડ ને એવું થાય છે. ચાલેલું એ વર્ધન વર્ધો કોઈ લેવા નહીં. કોઈ વર્ધી લેવી નહીં તને તમારે પેલા પૂછતા નહીં મને થોડી ખબર હતી કે આંબાનો છે. પૂછતા નહીં ને તમે તાર માથા કૂટો કરો છો ખોટી. મને શું ખબર કે એરો આંબાનો છે કે હું કા વર્ધી લ્યો. એમને તો બેહાડવાના જ નહીં. બેહાડવાનું હું તો કહું અહીંથી નીકળવાય નહીં દેવાના. એમના શેઢેથી નીકળે ચો મૂઢો કરતા હોય ફૂલાયેલા મૂઢો પડાવ. આજ સુધી હેઠે નીકળો કદી એમ કીધું છે કે શમ છે કડવા ભાઈ શમ છે ભાભી એવું કદી કીધું એનું ભોડું જ કરું મેં હોય ને. અને પેલું શેડું પૂરી નાખ્યું એનું. ના જ્યારે ત્યારે નીકળતા હતા એ ટ્રેક્ટર લઈને આવતા હતા તે શેડું પૂરી નાખ્યું. શેઢો ગહાઈ જતો તો એમને જોગો અને મને ગાડીમાં બેહારું હું નહીં બેહાડવાના. નહીં કોઈ વર્ધન વર્ધન લેવો એ નાટક જ કરવો નહીં. લેડો લાવ્યો. ઓ. એ પૈસા પછી લાગુ છું મારો આટલો અવસર પાર પાડો તમે બે જણા તમારી લડવામાં મારા તો ભેળાઈ જાય યાર. પેલા બે ભાઈને ફોન કરે છે. જો તો ગાડી લઈ જાઓ તમે માં ડોબે જતા હો પણ પેલા નહીં બેહ. નહીં બેહવું એ તો બેહાડો નહીં. નહીં બેહવું તારે બેહાડવો એ નહીં. તો પેલા જો તો હું કીધું તમને કે વધારાનું બોલશે ને ડોસીન ડોહો પણ મજા નહીં આવે. તે નીકળી જાઓ પાછા જો. મજા નહીં આવે એટલે શાંતિ રાખો એટલે એમ કહું છું. આ મોટા જીભ નેની રખાવ કયો નકર મજા નહીં આવે. એટલે આ મજા લેવામાં મારી મજા નીકળે છે. શાંતિ રાખો કે યાર. તાણે સાહેબ મારો તો મુરત લેવા જવાનું છે ને. ઈનો એકલે ને બોલતા આવડે છે એમ. એ તમાર ડોશી તો જબ્બર બોલતા આવડા. એ તો બોલે એટલે હો કોને કીડા ખરી જાય. એટલે તમારે આબુ હા રો નથી આબુ તમારે મારા નહીં આબુ. તને દેવું લે ને ભાઈનું બરોબર તેલ લેવા જો કંકોળોમાં આબુ છે નહીં આબુ મારા ગાડી મેરે ના જો પડી રહો બે હું એકલો મુરત લઈ જઈને લઈ આવું છું. મારા કુટુંબ વાળા છે 10 જણા તો પબે હેર્યા છે વાટ જોઈને. તાનો કલાક થી લ્યા બેવાનો પંપાળું છું પૈસા તમે હેડો હમુરદા છાલ જ મેલતા નહીં. પડી રહો બે નહીં લઈ જવા. અને જો આટલો મારો અવસર પાર પડવા જાવ પાછું જો લાકડી લઈને ભોડો ના તોડી નાખું તો બેવાનો કે છે. જો બા જો ડો જજો જો ગાડી આવે. નહીં દોવતી ના જો આવા નહીં લેવી જ નહીં એ લઈ જ નહીં જવી. બેહાડજો જો ના એ હું આવું એડ નહીં આબુ આવે છે પણ લાય પેલી સાહેબ લાય સમજાવ હું આવું એવું નહીં. નહીં આબુ પણ તું લેવાય પડી રહ્યા મોરવાઈ જો. આ ગાડી અને કાઢો. તારી ગાડી એ તે તાર ડુંગું છો હું એકલો જઈને મુરત લઈ આવું. મોરવે નહીં આવું. જોરો છો મોરવે વગર મુરત છો જોવો કોણ હે? હું મોર એ તો બે ભાઈ ફોન કરીને કહી દઉં છું હું. અલ્યા પણ કલાકથી કગરું છું કલાકથી બે કગરું છું નહીં જરૂર આ એમ ઓય પડી રહ્યો તે તાર હું એકલો જઈને લઈ આવું જો. લડે રહો બે જણા બાથે પડો. હેઠા ઉતરો ચપ્પલ પહેરીને ચડી જાય. હેઠા ઉતરો બસ આઈ ગાડીએ લાચો ગમી તું ગાડીએ બેહવાય હડે આયા પેડા ખાવાય નતા આયા ને દાડ તો એ દર ગાડી આવ્યો દર તો પેડા ખાવ હમાસાર મોકલાયા હતા પેડા ખાવા નતો આવ્યો. એ વખત તો ઊંધી હશો કઈ ફરતો તો ગોડાડિયા કે જીવન લોબુ કઈ નાખ્યું તો જો ઈથે ગાડી લઈને નીકળજો. નહીં નીકળો બીજા રસ્તો ટાયર કાપી નાખું તારો રસ્તા છે. ટાયર કાપી નાખો તારો ટાયર કાપી નાખ્યો. હા એવું ના અમે કોઈ બંગડીઓ પહેરી નહીં તે પહેર્યા ઘેર જઈને
ડોશી હાલ લેતી આવું ભરો લેતી આવું બે કાઢ તેલ લેતી આવું બે કાઢ તેલ બે ગેસ વધારાનું બોલે ને બે જણા વધારે બોલો છો પેલાનું મુહૂર્ત બગાડ્યું ખોટું હું ના આવ્યો ને તો મુહૂર્તમાં 28 તો આગળ રહીને જતો રહે તારા રસ્તો તમારો છે આ પાડાનો ઘેર શો ખોલીને આવ્યો છે આ પાડો હોય શોથી આવ્યો અઠે ઓવા થઈ જવું આ તો જા ઓય આવ્યો છે તો ખબર છે હમણાં લે ચા બનાવ હે જે જા દે ઓય તો મગજ મારું પથારી ઘોર કઈને આવી આ ના આવ્યો તો પેલા શેલાન છોકરાને તાર મુહૂર્ત ના નીકળી ગયો આ ભોઢડે શિખર સ્વચ્છ આવ્યો હા હું ઘરનો સાધન થોડું થોડી અને મને સગન આવું થાય તાણ આવવાને બોલાવાય હોય કણ કર્મોના ફૂટેલોને તમે શું જોઈ રહ્યા વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ મારી છોકર મારી ગાડી ઓર્ડરમાં બોલાવજો પાછા આપણે કાયમથી ઓર્ડર લઈએ છીએ પાછા બંકો